ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બન્યા ત્યારથી ગુજરાતની એક આ પરંપરા શરૂ થઈ છે. દરેક મહાનગરોની અંદર ગુજરાત ટુરિઝમ અને જે તે સત્તામંડળ દ્વારા પતંગોત્સવ કરવામાં આવે અને આ પતંગ મહોત્સવની અંદર રાજ્યના ગુજરાત રાજ્યના ભારત રાજ્યના અલગ અલગ રાજ્યમાંથી આવતા પતંગવીરો અને વિદેશથી આવતા પતંગવીરો માટે લોકો અને ખાસ કરીને બાળકો અને પરિવારજનો આ મહોત્સવની અંદર આનંદથી જોઈ શકે, લાભ લઈ શકે એના માટેનું રાજ્ય સરકારનું ખૂબ સુંદર આયોજન છે. આ વખતે પણ 10મી તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર ભવ્યથી ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત ટુરિઝમ, રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના અને સૌરાષ્ટ્રના અલગ અલગ મહાનગરોની અંદર વસતા શહેરીજનો માટે હું હાર્દિક નિમંત્રણ આપું છું. રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર સવારે 9 વાગે આ પતંગ મહોત્સવ શરૂ થશે. આ મહોત્સવની અંદર 60થી વધુ અલગ અલગ દેશના પતંગવીરો કે જે રૂમ જેવડી પતંગ હોય, મકાન જેવડી પતંગ હોય અને જાડા આપણે દોરી વાપરતા હોય પણ આ તો જાડા દોરડા સાથે આકાશની અંદર પતંગ ઉડાડતા હોય છે. તો આ સૌ શહેરીજનો અને બાળકો, વડીલો, માતાઓ સૌ આ પતંગ મહોત્સવ જોવા આવે એવું રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હું આમંત્રણ સૌને આપું છું. ધન્યવાદ.